સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરવાના છે કે પીએસઆઈ ભરતીનું મેરિટ છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ક્યારે આવશે અને આપણી ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મળી રહેશે। આજના આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવીશ કે આ તમામ માહિતી છે તે આપણે અલગ અલગ એકેડમી અને યુટ્યુબ પ્લેટફોર્મ ઉપરથી લીધેલી છે। જો આજના આ વિડીયોની માહિતી સારી લાગે તો જ જોવી, અને જો આ વિડીયોમાં આપણે જે પણ કટઓફ બતાવી તેમાં કોઈ પણ ભૂલ લાગે તો આપણે પહેલેથી જ માફી માંગતા આવ્યા છે અને આગળ પણ માફી માંગી લઈશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલ ભરતી એટલે કે જે પીએસઆઈ છે તેનું મેરિટ લિસ્ટ છે તે ક્યારે આવશે અને ફાઇનલ કટઓફ કેટલું રહેશે તેની વાત આપણે આગળ કરીશું। જે ટ્વિટર દ્વારા જે માહિતી મળી છે એટલે કે નિર્ઝા ગોટરુએ ફાઇનલ રિઝલ્ટ છે તે ક્યારે આવશે તેવું આજથી 1.5 મહિના પહેલાં છે તે ટ્વિટર દ્વારા જણાવેલું હતું। ત્યાર પછી વાત કરીએ તો સૌપ્રથમ પીએસઆઈની લેખિત પરીક્ષા મોસ્ટ ઓફ બધાને 46થી એટલે કે જે પણ ઉમેદવારોએ એક્ઝામ આપી છે તેવા તમામ ઉમેદવારોને 46થી 55 સુધી છે માર્ક હશે। એટલે કે એવા મિત્રો પણ હશે કે જેને પેપર 1માં 146 થતા હોય અને 160 અથવા 170 પણ થતા હોય છે। એટલે કે ઘણા ઉમેદવારો એવા હશે કે જેને પેપર 1માં સારા માર્ક રહેશે। અને ત્યાર પછી વાત કરીએ એટલે કે મેરિટની શક્યતા જો અપ જાય તો 220 જેવું અને ડાઉન રહે તો 205થી 210 જેવું છે તે મેરિટ રહી શકે। એટલે કે આ જે પણ માહિતી છે તે આપણે ટ્વિટર દ્વારા એટલે કે તમે જોઈ શકો છો મેરિટની શક્યતા જો અપ જાય એટલે કે હાઈ જાય તો વધુમાં વધુ 210 જેવું જાય, અને જો ડાઉન જાય તો 205થી 210 જેવું છે તે ફાઇનલ મેરિટ છે તે જઈ શકે। હવે પેપર 2માં કોણ બાજી મારી જાય છે તે જોવાનું રહ્યું। એટલે કે આ બધી ખેલ છે તે પેપર 2 એટલે કે જે પેપર 2 છે તેના ઉપર જ છે। ત્યાર પછી ફટાફટ બીજી છે તે માહિતી મેળવેલી કે પીએસઆઈના પેપર 1નું રિઝલ્ટ આવી ગયું છે। એમાં પાસ થવા માટે પાર્ટ 1માં 46% છે તે ફરજિયાત હોવો જોઈએ। એટલે કે આ તમામ મિત્રોને ખ્યાલ હશે કે પીએસઆઈનું પેપર 1 છે તે પણ જાહેર થઈ ગયેલું છે અને તમામ ઉમેદવારોને પાસ થવા માટે 40% છે તે ફરજિયાત છે। એટલે કે 100માંથી તમારે 46 માર્ક છે તે ફરજિયાત લાવવાના છે। અને પાર્ટ બીમાં પણ 40% એટલે કે 100માંથી 40 માર્ક તો છે તે પણ તમારે જ લાવવાના રહેશે। જે પણ ઉમેદવારો પાર્ટ એ અને પાર્ટ બીમાં પાસ છે તેવા જ ઉમેદવારોને આપ સૌને ખ્યાલ છે કે પેપર જોવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ કે આમ પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેમાં 40% આવ્યા હશે તેમનું જ લેખિત પેપર 2 તપાસવામાં આવશે। એટલે કે આ તમામ મિત્રોને ખ્યાલ હશે કે લેખિત પરીક્ષા માટે છે તે તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંને પાર્ટમાં છે સૌપ્રથમ પહેલાં પાસ થવાનું રહેશે। એટલે કે તમારે 40% માર્ક છે તે ફરજિયાત લાવવાના રહેશે। ત્યાર પછી છે તે તમારું લેખિત પેપર 2 છે તે તપાસવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ તો આપણે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ક્યારે જાહેર થઈ શકે એટલે કે આજથી 1.5 મહિના પહેલાં છે તે એક ટ્વીટ છે તે જાહેર થયું હતું। તે પ્રમાણે આપણે વાત કરીએ તો જે પણ આગામી 9થી 15 તારીખ સુધી છે તે જાહેર થઈ શકે તેવી માહિતી છે। અને 15 તારીખ પહેલાં છે તે પોલીસ કોન્સ્ટેબલ જે પણ ઉમેદવારો વાંધા અરજી અને એટલે કે ફાઇનલ આન્સર કી છે તે જાહેર થશે। તમામ ઉમેદવારોને 10 માર્ક છે તે ગ્રેસિંગ મળી શકે તેવી આશા છે। એટલે કે વ્યાકરણના પ્રશ્ન પૂછાશે અને ફાઇનલ રિઝલ્ટ છે એટલે કે પીએસઆઈનું તે 10થી એટલે કે 9થી 15 તારીખ સુધીમાં છે તે જાહેર થઈ શકે। અને હવે મેરિટની વાત કરીએ તો જનરલમાં છે તે પીએસઆઈમાં જનરલમાં છે તે 210 એટલે કે 210થી 220 સુધી જઈ શકે। અને ત્યાર પછી જે પણ ઉમેદવારો જનરલમાં આવતા હોય તેવા ત્યાર પછી ઈડબ્લ્યુએસ ઓબીસી અને એસટીની વાત કરીએ તો ઓબીસી વાળા છે તે તમામ ઉમેદવારોએ આમાંથી 10થી 5 માર્ક છે તે માઇનસ અથવા પ્લસ 10 આગા પાછી માર્ક હોઈ શકે। તેવી રીતે એસસી ઉમેદવારો છે તે પોતાના જે પણ માર્ક છે તેથી 10થી 5 માર્ક છે તે માઇનસ પ્લસ કરીને ચાલવું, ત્યાર પછી જ તમારું આ મેરિટ બનતું હોય છે। ત્યાર પછી વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જો મેરિટ શક્યતા વધારે જાય તો 220 જેવું, અને જો ડાઉન જશે તો 205થી 210 જેવું રહી શકે।
તો જો આજની આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.